આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 વનરાજસિંહ જાડેજા. હું આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 શરૂ કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ખાદ્ય અને કૃષિ સંગઠનને અભિનંદન આપવા માંગુ છું. હું વિવિધ સભ્ય રાષ્ટ્રોની પણ પ્રશંસા કરું છું, જેમણે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ મનાવવાના અમારા પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. બાજરીનો મનુષ્ય દ્વારા ઉગાડવામાં આવતા પ્રારંભિક પાકમાંનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. તે ભૂતકાળમાં ખોરાકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહી છે, પરંતુ સમયની જરૂરિયાત એ છે કે તેને ભવિષ્ય માટે ખોરાકની પસંદગી બનાવવી. આવા સમયે બાજરીને લગતી વૈશ્વિક ચળવળ એક મહત્વપૂર્ણ પગલું છે. હું સકારાત્મક છું કે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 સુરક્ષિત, ટકાઉ અને તંદુરસ્ત ભવિષ્યની દિશામાં એક જન આંદોલન શરૂ કરશે. આ શબ્દો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના. પ્રધાનમંત્રી શ્રીના વિઝન અને પહેલના પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2023ને વિશ્વભરના 70થી વધુ દેશોના સમર્થન સાથે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કર્યું. તે વિશ્વભરમાં સ્થાયી કૃષિમાં બાજરીની નોંધપાત્ર ભૂમિકા અને સ્માર્ટ અને સુપરફૂડ તરીકેના તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે. ભારતીય બરછટ ધાન્ય કહેતા બાજરાને આજે દુનિયા પસંદ કરવા લાગી છે. પોતાના દેશમાં ઉત્પાદન થતા મોટા પાકમાં છુપાયેલી સ્વાસ્થ્ય ખૂબીઓને જાણીને દુનિયાના તમામ દેશો આ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કર્યું છે. 2021માં ભારતે બાજરીને સ્માર્ટ અને સુપરફૂડ તરીકે કન્સિડર કરવામાં આવે એ બાબતે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો. એ પ્રસ્તાવ પર અભ્યાસ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર તેમજ ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. અને આ આખા વર્ષની થીમ છે મિલેટ માઇન્ડફુલનેસ, મતલબ કે આ ધાન્યને ઓળખવું અને એના ભરપૂર ઉપયોગો, ગુણો અને ઉત્પાદનો વિશે જાણવું. ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને અહીં અનેક પ્રકારના અનાજ, ધાન્ય અને ખડધાન્ય ઉગે છે. એ બધામાંથી બાજરીની જ કેમ પસંદગી કરવામાં આવી એ સવાલ થાય એ સ્વાભાવિક છે. હજી 100 વર્ષ પહેલાં સુધી બાજરી અને બાજરી જેવા અન્ય મિલેટ્સ કુળના ધાન્ય જ ભારતનો મુખ્ય ખોરાક હતો. ઘઉં અને મેંદાનો વધુ પડતો ઉપયોગ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરને કારણે ભારતમાં થવાનું શરૂ થયું. હવે તો આપણે બાજરી, જુવાર, નાચણી, કોદરી જેવા મિલેટ્સને ઇગ્નોર કરી રહ્યા છીએ. ત્યારે ફરી એકવાર વિશ્વને આ ચીજોના સુપર ગુણોથી વાકેફ કરવાનું બહુ જરૂરી થઈ ગયું છે. ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારની મિલેટ્સ વપરાતી આવી છે અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે. બાજરી લગભગ 131 દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતની બરોબરી દૂર સુધી કોઈ કરી શકે એમ નથી. આપણને લાગતું હશે કે બાજરી તો મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્રનો ખોરાક છે, પણ ના, એવું જરાય નથી. એશિયા અને આફ્રિકામાં આશરે 60 કરોડ લોકો માટે બાજરી તેમનો રોજિંદો ખોરાક છે. બાજરીનું 170 લાખ ટનથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે, જે એશિયાના કુલ ઉત્પાદનના 80% બરાબર છે. હાલમાં 2023ને બાજરી વર્ષ તરીકે ઘોષિત કરવા પાછળ 2 કારણો છે. બાજરીના સુપરફૂડ તરીકેના ગુણો વિશ્વભરમાં પહોંચે અને બીજું, ભારત એનું સૌથી મોટું ઉત્પાદક છે, ત્યારે બાજરી અને બાજરીની પ્રોડક્ટ્સનું મૂલ્ય વધે. કૃષિ ક્ષેત્રે પાકના રોટેશન તરીકે પણ બાજરીનો ઉપયોગ કરવામાં આવે, તેમજ એનું યોગ્ય પ્રોસેસિંગ અને વપરાશ યોગ્ય રીતે થાય એ પણ એક હેતુ ખરો. બાજરીને સંસ્કૃતમાં વરજારી, ઉર્દુમાં ફારી, તમિલમાં કુંબુ, તેલુગુમાં સજ્જા, આફ્રિકામાં મહાનગુ તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદમાં ઉલ્લેખ છે મિલેટ્સનો.
બાજરીના સુપરફૂડ સમાન ગુણો તેમજ પરંપરાગત ઉપયોગો વિશે વાત કરતા પહેલાં જરાક જાણી લઈએ આ ધાન્યનો ઇતિહાસ. આ અનાજના પ્રારંભિક પુરાવા સિંધુ સંસ્કૃતિમાં જોવા મળ્યા છે અને એ ખોરાક માટે ઉછરેલા પ્રથમ છોડમાંનો એક હતો. બાજરી માવજત વિના જંગલમાં પણ ઉગી નીકળી શકે છે, પરંતુ સિંધુ સંસ્કૃતિમાં બાજરીની ખેતી થતી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે. બાજરી એવો પાક છે જે બહુ ઓછી માવજતે અને ઓછા પાણીએ ઉગી જાય છે અને એટલે જ રણ પ્રદેશોમાં એનો પાક ખૂબ સારી માત્રામાં ઉતરે છે. ભારતમાં પહેલીવાર બાજરી ઈસવીસન પૂર્વે 1500ની આસપાસમાં ઉગાડવામાં આવી હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. જોકે આફ્રિકામાં તો એનાથી એ પહેલાં બાજરી ઉગતી હતી. 4500 વર્ષ પહેલાં આફ્રિકાના માલીમાં બાજરી ઉગતી હોવાનું મનાય છે. આફ્રિકાના જે પ્રદેશોની આબોહવા વધતે ઓછે અંશે આપણા રાજસ્થાન જેવી છે, ત્યાં બાજરી બહુ સારી ઉગે છે. સ્વામી વિવેકાનંદ અને બાજરો. સ્વામી વિવેકાનંદના અમેરિકા શિકાગોના રોકાણ દરમિયાન ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક દિગ્વિજય કર્યા પછીનો પ્રસંગ છે. એકવાર વિદેશી ભક્તોને તેમણે બાજરાના લોટમાંથી બનાવેલા બાજરાના રોટલાના નાના નાના ટુકડા કરીને ખાવા માટે આપ્યા અને એ ખાધા પછી એ વિદેશીઓના ઉદ્ગાર હતા કે આટલા સ્વાદિષ્ટ બિસ્કિટ જેવી વાનગી ક્યાંની છે? ત્યારે સ્વામીજીએ હળવા મૂળમાં કીધું કે આ ભારતીય બિસ્કિટ છે અને ત્યારબાદ સ્વામીજીએ બાજરાના ગુણધર્મ અને પોષકતા તેમજ આરોગ્ય સંદર્ભે બાજરાનો મહિમા વર્ણવ્યો હતો. આરોગ્ય માટે ઉપકારક. બાજરી ઉષ્ણ ગુણ ધરાવતી હોવાથી પિત્તવર્ધક અને કફનાશક છે. કફ ખોતરી નાખવાનો ગુણ ધરાવતી હોવાથી શિયાળામાં એનું સેવન છૂટથી કરવાનું કહેવાયું છે. બાજરી પચવામાં ખૂબ હલકી છે અને ગરમ તાસીરને કારણે ઠંડા પ્રદેશોમાં તેમજ ઠંડીની સિઝનમાં ખાવાથી શરીરને ઉષ્મા મળે છે. બાજરી ખૂબ બળપ્રદ છે એમ જણાવતા આરોગ્ય નિષ્ણાતો કહે છે, બાજરી બળ વધારે છે. દેશી બાજરી સુપાચ્ય છે. જે બાજરી સ્વાદમાં મીઠી લાગે એ દેશી છે. જે કડછો સ્વાદ ધરાવતી હોય એવી બાજરી હાઇબ્રિડ છે, જે એટલી ગુણકારી નથી. બાજરામાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન તેમજ અનેક ખનિજ તત્વો તથા વિટામિન્સ હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબરની માત્રા પણ વધુ હોવાથી તેના સેવનથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. ગેસ, પેટ દર્દ, અપચો જેવી અનેક સમસ્યાથી શરીરને દૂર રાખવા બાજરો મદદરૂપ બને છે. ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ જ્યારે હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે જાય છે ત્યારે તેમને બાજરાનો રોટલો, રાબ, કુલેર વગેરે ખાવાનો ખાસ આગ્રહ રાખવા કહેવાય છે, કેમ કે તેમાં આયર્ન હોવાથી માતા બાળક માટે પોષક બની રહે છે. આ અનાજમાં તબીબોના જણાવ્યા મુજબ એન્ટીઓક્સિડન્ટ પણ સ્ત્રોત હોવાથી લોહીની નળીઓને સ્વસ્થ રાખી કોલેસ્ટેરોલ મેન્ટેન કરે છે. જો બાજરાનું નિયમિત સેવન કરવામાં આવે તો વજન ઉપર પણ કાબૂ રાખી શકાય છે. બાજરો લીવરની પણ એવી જ કાળજી લે છે. જો કે તજજ્ઞો તેનું સેવન યોગ્ય માત્રામાં કરવાની સલાહ આપે છે. પોષણથી ભરપૂર આવી બાજરાથી દુનિયા વાકેફ થાય અને તેના સ્વાસ્થ્ય માટે ભરપૂર ઉપયોગ થાય તે હેતુસર યુનોએ ભારતની દરખાસ્ત માનીને 2023 વર્ષને બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આખું વર્ષ ખવાતો બાજરો શિયાળામાં તો આરોગ્ય માટે પોષક આહાર બની રહે છે. ઇતિહાસમાં ઉલ્લેખો. ઈસવીસન પૂર્વે 322-185 વચ્ચે ભારતમાં મૌર્ય રાજવંશનો દબદબો હતો અને એ વખતે ઠંડીની ઋતુમાં બાજરો ખાવામાં આવતો હતો. એ સમયે બાજરાના મોટા દાણામાંથી મદિરા બનાવવામાં આવતી હતી. કચ્છની લોકકથા. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચડ્યું. અંધારામાં ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા પડ્યા. એ સમયે ત્યાં બાજરો ઉગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું ન હતું. બાજરો એટલે ગરીબડો અને એટલો સરળતાવાળો છે કે એને કોઈ જ ખાતર કે લાડકોડ જોતા નથી. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું ન હતું, પણ ભૂખમરો વેઠવાને બદલે આ દાણા ખાઈને જીવવાનું નક્કી કર્યું.
સૈનિકોએ ડરતા ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદ્ભુત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ કચ્છ લેતા આવ્યા. આંકડા શાસ્ત્રના પિતામહ ગણાય એવા પાયથાગોરસે 2500 વર્ષ પહેલાં બાજરાના પોષક તત્વોની પ્રશંસા કરેલી. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન. બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ કચ્છ, સૌરાષ્ટ્રના 80% ઘરોમાં ખવાય છે અને 50% ઘરોમાં નિયમિત ખવાય છે. ભારતમાં ઉગતા બાજરામાંથી લગભગ 80% ઉત્પાદન માત્ર રાજસ્થાનમાં થાય છે. અહીંની જમીન ઓછી ફળદ્રુપ છે અને હવામાન શુષ્ક, રેતાળ જમીન અને શુષ્ક ઋતુમાં બાજરી સારી રીતે ઉગે છે. શરૂમાં બાજરાનું નામ પડ્યું નહોતું, પણ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તરત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ જ્યોં બા જ્યોં પડ્યું. મતલબ કે જેવો પેટમાં ગયો એવો જ પચી ગયો. આવા વિશેષણનો અપભ્રંશ થઈને એનું નામ કાળક્રમે બાજરો પડ્યું. બાજરા માટે કેટલીય કહેવત છે. ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ, બાજરા જેવો સીધો સરળ થા, કોઈને ભારે ન પડે. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે એના ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી, તેથી બાજરો ટકતો. એ પરથી બાજરાની કહેવત પડી કે બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો બબૂત લગાવવાથી શોભે. છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. બાજરી એ મનુષ્ય દ્વારા ઉગાડવામાં આવતા સૌથી પ્રારંભિક પાકોમાંનો એક છે. બાજરી સાથે સંબંધિત વૈશ્વિક ચળવળ ખાદ્ય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. બાજરીનો ઉછેર સરળ છે, આબોહવાને અનુકૂળ છે અને દુષ્કાળ પ્રતિરોધક છે. બાજરી સંતુલિત પોષણોનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ખેતીની કુદરતી રીતો સાથે સુસંગત છે અને ઓછા પાણીની જરૂર પડે છે. બાજરી ઉપભોક્તા, ખેડૂત અને આબોહવા માટે સારી છે. બાજરી કૃષિ અને આહારની વિવિધતા વધારવાનો સારો માર્ગ છે. બાજરી ગ્રાહક, ખેડૂત અને આબોહવા માટે સારી છે. તે ગ્રાહકો માટે સંતુલિત પોષણનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે ખેડૂતો અને આપણા પર્યાવરણને લાભ આપે છે, કારણ કે તેને ઓછા પાણીની જરૂર હોય છે અને ખેતીની કુદરતી રીતો સાથે સુસંગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાજરી વર્ષ નિમિત્તે આયોજિત વિશેષ લંચમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી ઉપરાંત વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી સહિતના તમામ દિગ્ગજોએ મોટા અનાજથી બનેલી વાનગીઓ આરોગી હતી. કૃષિ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહજી તોમર દ્વારા આયોજિત બાજરીના ભોજનનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી લગભગ 40 મિનિટ સુધી હાજર રહ્યા હતા.